આ જર્મનીની બુલેટ ટ્રેન કહેવામાં આવે, મતલબમાં આઈસી ટ્રેન એને કહેવાય. એટલે આમાં સિસ્ટમ ને સુવિધા જોકે જો આ સામે એક બીજી ટ્રેન પડી છે, એ નોર્મલ છે, લોકલમાં હાલે, પણ એમાં સાયકલ લઈ જવા દે ને એવું તો બધું જો આઈસીમાંય લઈ જવા દે. પણ નોર્મલ કરતાં આની ટિકિટ થોડીક મોંઘી હોય, પણ આ કેટલી ફાસ્ટ હાલે એ નોર્મલ જેટલી આની કરતાં તો આપણી એમ થાય કે ભાઈ રેલવેને અમુક છે આપણે ડબલ ડેકર ને એ બધી ક્યાંય આની કરતાં ફાસ્ટ હાલે. પણ આ જર્મનીની બુલેટ ટ્રેન એટલી બધી ફાસ્ટ હાલતી નથી. અને અહીંયા સિસ્ટમ કેવી કે ગમે ત્યારે ગમે એ વસ્તુ કે ટ્રેનની એની હોય ને, મારા બેટા હાલતા બંધ કરી દે, કોઈને પડી જ નથી. ને આપણે એમ કહીને ભાઈ આ ક્યારે આવશે, તો કે એ અમારો પ્રશ્ન નથી, કે અમે ખાલી જોબ કરવાવાળા. હવે એ વસ્તુ ઇન્ડિયામાં કર્યું હોય તો ઓબળો થઈ જાય. એટલે આપણું તો ઇન્ડિયાનું જે રેલવે તંત્ર છે એ તો બહુ એટલે બહુ સારું લાગે આની પાસે. આ ગમે ત્યારે ગમે એ બધું બંધ કરી દે. આની સિસ્ટમ એવી કે આ એવું કાંઈ નહીં કે ભાઈ હાલો આપણે માણસો હેરાન થાય, એ કાંઈ નહીં, મજા આવે કે હાલો ઉતરી જાવ. અડધી રાત્રે અમને કંઈક ઉતાર્યા છે બધાએ. એટલે આવું અહીંનું રેલવે તંત્ર છે. બાકી સસ્તું છે, ટ્રેન અહીંયા સસ્તું છે કે આખું તમે અહીંયા શું છે સ્ટુડન્ટ હોય તો કે 50 યુરોમાં તમારે શું છે કે તમે ફરી શકો આરામથી. તો એ ફરવાનું તો એ બધું મતલબમાં આખા જર્મનીમાં તમે 49 યુરોની ટિકિટ આવે, એક 10 યુરોની સ્ટુડન્ટ માટે ટિકિટ આવે, 12 યુરોની ટિકિટ આવે સ્ટુડન્ટ માટે. એ બધું તમે છે, પણ ટ્રાવેલિંગનું એનું બધું તો સસ્તામાં સસ્તું છે ભાઈ. અને સગવડતા છે ત્યાં અગવડ થાય છે. એટલે કંઈક તમે હેરાન થઈ જાઓ, કોઈ ભરોસો નહીં. જ્યાં તમારે લાંબા રૂટ ઉપર જવું હોય, ધારો કે એરપોર્ટ બેડપોર્ટ ઉપર જવું હોય તો તમારે વહેલું થોડુંક નીકળવાનું, કનેક્શન હાલતા કેન્સલ થઈ જાય. કોઈ ફિક્સ નહીં કે ભાઈ આ ટ્રેન તમને ભોગાડી જ દે. એટલે આપણે અમુકની પ્રી પ્લાનિંગથી જ આગળ હાલવાનું. બાકી જો આવી નાની નાની ટ્રામ જેવી ટ્રેનો હોય એ કન્ટિન્યુ ચાલુ હોય. એટલે આપને એમ થાય કે ભાઈ આપણું રેલવે તંત્ર તો બહુ સારું છે. આવી આ બધીની આમ કાયદેસર જોવા જાવ ને તો આ લોકોની એવી રિયાલિટી છે. વસ્તુ અંદર સારી આપે, ના નથી પાડતા, પણ મજા આવે ત્યારે બને કરી દે. સગવડતા છે એની અગવડતા છે ખરી. એમ નહીં માનતા કે ભાઈ ફોરેન છે કાંઈ નકરું પરફેક્ટ અને ચોક્કસવાળું કામ છે, એવું નથી. સગવડતા છે એટલી જ અહીંયા અગવડતા છે, એ વાત ફાઇનલ છે. ટ્રેનનું કે આવી રીતે નામ લખેલા હોય કે નુરેમ્બર્ગ આવવાનું છે તો આ ટ્રેન ઉપર નામ લખેલા હોય, બરાબર. પછી આપણે દરવાજો ખોલી તો આ દબાવો એટલે જો આવી રીતે દરવાજો ખુલે. નોર્મલ જ છે, આવી રીતે ડબલ ડેકરની જેમ સીટું આવે. અહીંયા તમે જોઈ શકો તો સાયકલો ને એવું રાખી શકો, અહીંયા સાયકલો બાંધી શકો, અહીંયા બેસવાનું સિટિંગ છે. પછી ટોયલેટ અંદર આપેલું હોય છે. જો આવી રીતે ટોયલેટ હોય. પાણીની સુવિધા આવી રીતે છે, એટલું ક્લીન હોય છે. એટલે એ બધું કાચ બાચ તૈયાર થવું બધું અહીંયા લોકો પાછું શું છે કે આ તૈયાર થવાનું બહુ કે આપણે તેમ કે ઇન્ડિયાની જેમ કહેવાય છે કે વુમન કે ગર્લ્સ કોઈ બી 5% જ મેકઅપ કરે છે, એની કરતાં 10 ગણો મેકઅપ આ લોકો મેકઅપમાં બહુ એટલે બહુ મેકઅપ કરે. આવી રીતે એની ટ્રેનની સિસ્ટમ હોય. જે સ્ટેશન આવતા હોય એ ડિસ્પ્લેમાં દેખાડતા જાય છે. સેમ વસ્તુ તમે આગળ જોવા જાઓ એટલે આવી રીતે સીસીટીવીથી સજ્જ બધા મતલબમાં કેમેરા આવી રીતે જોઈન્ટનો જે નોર્મલ હોય એ જ તે. અને અહીંથી તમે બટન દબાવો એટલે ત્યાં અંદર જે કેબિન ઓફિસ હોય એમાંથી તમે વાત કરી શકો. આપણી જેમાં જો ટ્રેનનું છે એ ખેંચવાનું આવે. આવા ઇમરજન્સી આપેલા છે અહીંયા બધી. આ ટીટી છે તો હાથમાં બિયર ને જમાના છે આ લોકોના મતલબમાં. નોર્મલ બધું આવું